હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે યુનિટ નંબર 3 બિન વેપારી સંસ્થાના હિસાબો જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે નીચે આપેલ હરભોલે શૈક્ષણિક સંસ્થાના 31/2023ના કાચા સરવૈયા પરથી, મીન્સ કે આપણને કાચું સરવૈયું આપેલું છે, આવક ખર્ચ ખાતું એટલે કે આવક ખર્ચ અથવા તો ઉપજ ખર્ચ ખાતું તમે એને કહી શકો, બરાબર છે, અને પાકું સરવૈયું તૈયાર કરો, બરાબર છે. તો વિગત ઉધાર જમા કાચું સરવૈયું છે. એમાં તમને ફર્નિચર, વર્ષ દરમિયાન ફર્નિચરમાં વધારો, લાઇબ્રેરી પુસ્તકો અને વર્ષ દરમિયાન પુસ્તકોમાં વધારો, બિલ્ડિંગ, પછી રોકાણ અનામત ફંડ, દેવાદારો અને લેણદારો, પ્રવેશ ફી, મળેલ લવાજમ, ભાડે રાખેલ સોસાયટી હોલ, રોકાણો પર મળેલ વ્યાજ, પરચુરણ આવક, પગાર, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, વીમા અને કર, પરચુરણ ખર્ચ, ઇનામ અને ટ્રસ્ટ ફંડ, ઇનામ ટ્રસ્ટ ફંડના રોકાણો, ઇનામ ટ્રસ્ટની આવક, ઇનામ વિતરણ, ઇનામ ફંડ બેંક સિલક, દાન, મૂડી ફંડ, બેંકમાં રોકડ અને હાથ પર રોકડ. આટલી વસ્તુ આપી છે. અને વધારાની માહિતીમાં આપણને કીધું છે કે મળવાપાત્ર લવાજમ 4500 છે, અગાઉથી મળેલ લવાજમ 500 રૂપિયા, રોકાણો પરનું કુલ વ્યાજ 5950 હતું, ચૂકવવા બાકી પગાર 1800 છે, 3 મહિનાનો અગાઉથી ચૂકવેલ વીમો અને કર ₹75 પ્રતિ માસ છે. નીચેના પર ઘસારો ગણો વધારા સહિત, બરાબર છે. મતલબ કે આપણને આગળ મિલકતોમાં વધારો કીધો છે, જ્યારે આપણે ઘસારાની ગણતરી કરીએ ત્યારે આપણે વધારાને પણ ધ્યાનમાં દેવાનો છે. લાઇબ્રેરી અને પુસ્તકોને 15% પ્રતિ વર્ષ, ફર્નિચરને 5% પ્રતિ વર્ષ અને બિલ્ડિંગને 1% પ્રતિ વર્ષ. આટલી વસ્તુ આપી છે આપણને. અને આપણને એમ કીધું છે કે જે આવક ખર્ચ એટલે કે ઉપજ ખર્ચ આપણે કહી શકીએ, નફા નુકસાન ખાતા જેવું હોય, અને પાકું સરવૈયું, બરાબર છે. આપણે બે વસ્તુ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે પહેલાં આપણે છે એ જે આપણા વધારાની માહિતી છે, વધારાની માહિતીમાં કાં તો આપણે વધારાની માહિતીથી દાખલો સ્ટાર્ટ કરીએ તો આપણને કંઈ પ્રશ્ન ના થાય, અને કાં તો આપણે જે વધારાની માહિતી આપેલી છે એમાં આપણે ટીક માર્ક કરી નાખીએ, બરાબર. તો પહેલાં આપણે ટીક માર્કવાળું રાખીએ. તો પહેલાં આપણને 2 હવાલા લવાજમના આપેલા છે, તો મળેલ લવાજમ, બરાબર છે. તો અહીંયા આપણને જે છે એ મળેલ લવાજમ આપ્યું, બરાબર છે. ચાલો પછી આપણે બીજા નંબરમાં રોકાણો પરનું વ્યાજ છે એ આપણે, બરાબર. તો રોકાણો જોઈ લઈએ આપણે. રોકાણો પર વ્યાજની વાત થાય છે. તો રોકાણ અનામત અને આ રહ્યા રોકાણો, બરાબર. તો રોકાણો પર વ્યાજ છે એના ઉપર આપણને હવાલો આપ્યો છે. ચૂકવવાનો બાકી પગાર આપ્યો છે, તો પગાર ઉપર આપણને હવાલો છે. તો આમાં આપણને પગારે આપ્યો હશે ક્યાંક, રોકાણો પર મળેલ વ્યાજ, પગાર આવ્યો તો પગાર ઉપર આપણને વ્યાજ જે હવાલો આપ્યો છે. પછી ચૂકવવાનો બાકી પગાર છે. પછી 3 મહિનાનો અગાઉથી ચૂકવેલ વીમો અને કર, તો વીમા અને કર ઉપર આપણને હવાલો આપ્યો છે. તો આ રહ્યો વીમા અને કર. તો વીમા અને કર ઉપર મેં જે છે એ ઘાટો કરી નાખ્યું છે. અને હવે ઘસારો ગણવાનો છે કે એના ઉપર લાઇબ્રેરી, ફર્નિચર અને બિલ્ડિંગ. તો લાઇબ્રેરી પુસ્તકો, તો એ આપણે ઉપર જ આપ્યા હતા. આ રહ્યું ફર્નિચર આપ્યું છે, પછી લાઇબ્રેરી પુસ્તકો આપ્યા છે, અને બિલ્ડિંગ આપ્યું છે. બિલ્ડિંગ ઉપર આપણે હવાલો ગણવાનો છે. ચાલો તો પછી આપણે છે બધી વસ્તુ થઈ ગઈ છે. તો એક એક વસ્તુ જોતા જાય અને કરતા જાય, બરાબર છે. તો આપણે 2 વસ્તુ કરવાની છે, આવક ખર્ચ અને પાકું સરવૈયું. તો આ રહ્યું આપણું આવક ખર્ચ ખાતું અને પાકું સરવૈયું. સૌ પ્રથમ ફર્નિચર. ચાલો તો ફર્નિચર તમને ખબર છે આપણા મિલકત લેણા બાજુ આવે છે. તો અહીં લખશું આપણે ફર્નિચર. ફર્નિચર છે આપણી પાસે 12,500. તો અહીં લખશું આપણે આઉટર કોલમમાં લખશું 12,500નું, અને એના ઉપર આપણે હવાલો છે અને વર્ષ દરમિયાન વધારો કરવાનો છે. તો પ્લસ આપણે વધારો કરશું, અને એ છે 3,200નું. જો આપણે હવાલો વધારો કરી નાખીએ તો વધારા સહિત 12,500 પ્લસ 3,200 હોય તો 15,700 આપણો વધારા બાદનો જે છે એ ફર્નિચર થાય. પણ ફર્નિચર ઉપર ઘસારો ગણવાનો છે, માઇનસ ઘસારો. કેટલા ટકા તક કે ફર્નિચર પર આપણે છે એ પાછળ આપણે કીધું છે 5%, બરાબર. બિલ્ડિંગ પર 1% અને 15% આના ઉપર લાઇબ્રેરી પુસ્તકો પર, બરાબર છે. તો ફર્નિચર પર 5% ઘસારો. તો અહીંયા હું લખી નાખું છું ખાલી આપણે સમજવા માટે, બરાબર. ફર્નિચર પર 5% ઘસારો, બરાબર છે. અને લાઇબ્રેરી પુસ્તકો પર 15% ઘસારો, અને આના બિલ્ડિંગ ઉપર 1% ઘસારો, બરાબર છે. આના ઉપર 15% અને આના ઉપર 5%, એટલે પાછળ આપણે ઘણી જવું. ચાલો તો હવે આની ઉપર ઘસારો આપણે 5% કરી નાખીએ, અને વધારા બાદ જ છે એટલે 15,700 એને ગુણ્યા 5%, એટલે કે 785 આપણો
ઘસારો થાય. તો 15,700માંથી માઇનસ કરશું એટલે 14,915 આપણા બહાર આવશે. બરાબર છે. ચાલો, તો એ આપણે થઈ ગયું. પછી બીજા નંબરમાં છે આપણી પાસે લાઇબ્રેરી પુસ્તકો. તો અહીંયા જ લખી નાખશું. ચાલો, તો લાઇબ્રેરી પુસ્તકો છે આપણી પાસે 17,500ના, અને એમાં વધારો આપણે આપેલો છે 4,300. તો 17,500 પ્લસ 4,300 એટલે એ આવશે 21,800. અને એના ઉપર ઘસારો છે કેટલા ટકા? તો કે એ ઘસારો આપ્યો છે આપણને 15%. બરાબર છે. તો 21,800ના 15% ઘસારો એટલે 3,270. તો અહીંયા આપણે માઇનસ કરશું 3,270. ચાલો, તો 21,800 માઇનસ કરશું આપણે 18,530. તો અહીંયા બારે આવી જશે આપણી પાસે 18,530. પછી ત્રીજા નંબરમાં બિલ્ડિંગ છે. તો બિલ્ડિંગ આપી છે 2,75,000ની. તો અહીંયા આપણે લખશું બિલ્ડિંગ. $2,75,000ની, અને એમાં આપણે 1% ઘસારો, એમાં કાંઈ વધારો આપ્યો નથી, ડાયરેક્ટ ઘસારો 1%. તો 2,75,000 ગુણ્યા 1% એટલે કે 2,750 માઇનસ કરશું એટલે 2,72,250 આપણા બહાર આવી જશે. હવે આપણે માત્ર ઘસારાની વાત કરીએ તો ફર્નિચર ઉપર 785નો, લાઇબ્રેરી પુસ્તકો ઉપર લાઇબ્રેરી પુસ્તકો ઉપર આપણે છે એ 3,270. તો અહીંયા આપણે પ્લસ 3,270 પ્લસ બિલ્ડિંગ ઉપર આપણે 2,750. તો 2,750. ચાલો, તો એ આવશે 6,805 ટોટલ ઘસારો. તો અહીંયા આપણે લખશું, ડાયરેક્ટ હું લખી નાખું છું, અથવા તો ફર્નિચર પર આપણે ખર્ચ ઉપર લખશું ફર્નિચર પર ઘસારો, મિલકતો પર ઘસારો લખી નાખીએ, મિલકતો પર ઘસારો. એમાં ફર્નિચર કેટલા હતા? ફર્નિચર પર 785, લાઇબ્રેરી પુસ્તકો પર છે આપણી પાસે 3,270, અને બિલ્ડિંગ ઉપર 2,750. એટલે ટોટલ થશે આપણી પાસે 6,805. ચાલો, આ ઘસારાનું કામ પૂરું થઈ ગયું. પછી આગળ વધી, રોકાણો આપ્યા છે આપણને. આગળ રોકાણો આપ્યા છે 1,50,000ના. તો રોકાણો આપણા મિલકત લેણા બાજુ આવશે. $1,50,000 અહીંયા જ લખી નાખ્યા. બરાબર. પછી રોકાણ ઉપર આપણને એક હવાલો આપ્યો છે. શું આપ્યું છે? તો કે રોકાણો પરનું કુલ વ્યાજ 5,950 હતું. બરાબર છે. તો હજી એને આપણે થોડીક વાર પછી જોઈએ. બરાબર. હજી આપણે જે વ્યાજ છે એ આપણે હજી આગળ આવશે. બરાબર છે. રોકાણો પર મળેલ વ્યાજ એ જ્યારે આવશે ત્યારે આપણે હજી આગળ જોયું જશે. અહીંયા હું ટીક માર્ક કરી નાખું છું. બરાબર છે. ચાલો, રોકાણો લખાઈ ગયા. રોકાણ અનામત ફંડ. ચાલો, તો રોકાણ અનામત ફંડ. તો રોકાણ અનામત ફંડ એ આપણા મૂડી દેવા બાજુ આવશે. તો અહીંયા હું લખી નાખું રોકાણ અનામત ફંડ. એને હું આઉટર કોલમમાં લખું છું. બરાબર. ચાલો, તો એ આવશે 15,000. પછી બીજા નંબરમાં લેણદારો અને દેવાદારો. ચાલો, તો દેવાદારો તમને ખબર છે ક્યાં આવશે આપણા? દેવાદારો 5,000 એની દેવાદારોની ઉધાર બાકી હોય, અને લેણદારો જેની જમા બાકી હોય 14,500. ચાલો, પછી પ્રવેશ ફી. તો પ્રવેશ ફીમાં આપણને કંઈ કીધું નથી કે કેટલી મૂડીકૃત કરવાની છે કે જે છે એ કઈ રીતે કરવાનું છે. તો આપણે પૂરેપૂરી છે મહેસૂલી ખર્ચ ગણી અને ક્યાં આપણે આપી દઈએ તો કે આવક બાજુ આપી દઈએ. તો અહીંયા ઉપર લખી નાખીએ પ્રવેશ ફી, આવકમાં જ આપી દઈએ, અને એ છે 15,200. ચાલો, પૂરેપૂરી આપણે જે છે આવક તરીકે બતાવી દીધી.
મળેલ લવાજમ, ચાલો મળેલ લવાજમ છે 22,900, તો એ આપણે આવકમાં લખશું મળેલ લવાજમ, અહીંયા નીચે લખું છું મળેલ લવાજમ, અને એ છે આપણી પાસે 22,900. ચાલો હવે આના ઉપર આપણને હવાલો આપ્યો છે. શું હવાલો આપ્યો છે? તો કે એના માટે આપણે પાછળ જવું પડશે. મળવા પાત્ર લવાજમ 4,500, મળવા પાત્ર લવાજમ એટલે કે મળવાનું બાકી લવાજમ, બરાબર છે. તો મળવાનું બાકી લવાજમ મીન્સ કે ચાલુ વર્ષનું આપણે મળવાનું બાકી છે, તો આપણે પ્લસ કરશું મળવાનું બાકી કેટલું 4,500, તો અહીંયા આપણે 4,500 પ્લસ કરશું, બરાબર. અને અગાઉથી મળેલ લવાજમ, અગાઉથી મળેલ લવાજમ એટલે ચાલુ વર્ષે મળ્યું છે આપણને, પણ અગાઉથી મળેલ છે એટલે એ આપણે આવતા વર્ષ માટે મળેલ છે, તો એ આપણે માઇનસ કરશું અગાઉથી મળેલ લવાજમ કેટલું 500 રૂપિયા. ચાલો તો આ બે વસ્તુ થઈ ગઈ. હવે હું જરાક આની ક્રોસ એન્ટ્રી તમને કહી દઉં તો કે મળવા બાકી લવાજમ, મળવાનું બાકી છે, બરાબર. આપણી મિલકત છે, તો અહીંયા આપણે 4,500 અહીં લખશું મળવા બાકી લવાજમ 4,500, અને અહીંયા અગાઉથી મળેલ લવાજમ, અને એ આવશે 500. આને આપણે છે એ બારે રાખીએ તો 22,900 પ્લસ 4,500 માઇનસ 500 એટલે એ આવશે 26,900. તો બારે આપણે રાખી દઈએ 26,900. ચાલો લવાજમનું કામ પૂરું થઈ ગયું. આ સિવાય લવાજમમાં કાંઈ આપણને આપ્યું નથી. પછી છે આગળ વધીએ. પ્રવેશ ફી મળેલ લવાજમ થઈ ગયું. ભાડે રાખેલ સોસાયટી હોલ, ચાલો આ વસ્તુ એક સમજવાની છે. ભાડે રાખેલ સોસાયટી હોલ, હવે જુઓ આમાં આપણને એમ કીધું છે કે ભાડે રાખેલ સોસાયટી હોલ, વાંચવામાં આપણને એમ ખબર પડે કે આપણે ક્યાંક ભાડે રાખેલી હશે, બરાબર છે, પણ આમાં આપણે ભાડે આપેલી છે, બરાબર છે, કારણ કે આ જમા આપેલું છે આપણને, એટલે કે આપણે ભાડું મળેલું છે, આપણી આવક છે. તો આપણે 6,500 આપણી આવક ગણી અને આવક બાજુ લખશું ભાડે રાખેલ સોસાયટી હોલ. અને એ છે આપણી પાસે 6,500, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્યાં આપેલું છે, મેઇન વસ્તુ જોવાની છે, બરાબર છે. જમા આપેલું છે મીન્સ કે આપણી આવક છે. રોકાણો પર મળેલ વ્યાજ, ચાલો તો હવે આપણે જે સ્કીપ કર્યું હતું ત્યાં આવેલા જાય આપણે, બરાબર. આપણને રોકાણો પર મળેલ વ્યાજ છે 5,500, તો અહીં લખશું આપણે પહેલાં તો રોકાણો પર મળેલ વ્યાજ કેટલું છે 5,500. હું જરાક અહીંયા લખું છું, બરાબર. આપણે છે એ મળ્યું વ્યાજ આપણી આવક છે એટલે મેં અહીં લખી નાખ્યું. હવે રોકાણો પર મળેલ વ્યાજ છે એમાં એને કીધું છે કે રોકાણો પર કુલ વ્યાજ 5,950 હતું. કેટલું હતું 5,950, અને ખરેખર વ્યાજ આપણે મળ્યું છે કેટલું 5,500. તો 5,950માંથી 5,500 આપણે માઇનસ કરીએ તો 450 વધે, અને આ 450 છે એ આપણે મળવાનું બાકી છે, તો અહીં પ્લસ કરશું આપણે મળવાનું બાકી વ્યાજ કેટલું થાય 450 પ્લસ, ચાલો તો 5,500 પ્લસ 450 એટલે એ આવશે 5,950. ચાલો મળવાનું બાકી વ્યાજ છે મીન્સ કે આપણી આવક છે, તો એને આપણે લખશું આપણા મિલકત લેણામાં મળવા બાકી વ્યાજ કેટલું થાય 450, બરાબર. 450 આપણું મળવાનું બાકી વ્યાજ. ચાલો તો આ મળવાનું બાકી વ્યાજ આપણો હવાલો હતો, હવાલાનું કામ થઈ ગયું છે, અને મળવાનું બાકી વ્યાજનું કામ થઈ ગયું છે. પછી પરચુરણ આવક, ચાલો તો પરચુરણ આવક આપણી છે 600, તો પરચુરણ આવક ક્યાં આવશે આપણી આવક બાજુ, અને એ છે આપણી 600 રૂપિયા. એમાં તો કંઈ ફેર પડશે નહીં. પછી પગાર છે 10,100, તો પગાર ઉપર હવાલો આપ્યો છે, તો પગાર આપણો ખર્ચ છે, તો અહીં આપણે લખશું પગાર 10,100. ચાલો તો પગાર 10,100 છે આપણને આપ્યો છે, અને એના ઉપર હવાલો આપણને કીધો છે રોકાણો પર વ્યાજ ચૂકવવા બાકી પગાર. ચાલો ચૂકવવાનો બાકી પગાર 1,800. ચાલો તો ચૂકવવાનો બાકી છે મીન્સ કે આપણો ચાલુ વર્ષનો છે, તો પ્લસ થશે પ્લસ ચૂકવવાનો બાકી પગાર એટલે કે એ થશે આપણો 1,800નો, તો 10,100 પ્લસ 1,800
એટલે એ આવશે 11,900 અને 11,900 આપણે અહીં લખશું અને આ 1,800 આપણે ચૂકવવાનો બાકી છે મીન્સ કે આપણું દેવું છે તો અહીંયા આપણે લખશું ચૂકવવાનો બાકી પગાર 1,800 બરાબર છે. ચાલો આગળ વધીએ. પગારનું કામ થઈ ગયું. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી તો એ આપણો ખર્ચ છે તો અહીં લખી નાખશું પ્રિન્ટિંગ અને સ્ટેશનરી. અને એ છે આપણી પાસે 1,000 ને એ પૈસા એના ઉપર કોઈ હવાલો નથી. પરચુરણ ખર્ચ 2,175 તો એ પણ 2,175 જેવા છે એવા લખી નાખશું. ઇનામ અને ટ્રસ્ટ ફંડ ચાલો ઇનામ ટ્રસ્ટ ફંડ તો ઇનામ ટ્રસ્ટ ફંડ તમને ખબર છે ક્યાં આવે તો અહીંયા આપણે લખશું ઇનામ ટ્રસ્ટ ફંડ બરાબર આપણા મૂડી દેવા બાજુ આવશે બરાબર અને એ આવશે આપણા 16,000 ચાલો તો આ આવશે 16,000 અને તમને ખબર છે જમા બાજુ ઇનામ ટ્રસ્ટ ફંડના રોકાણો ચાલો તો ઇનામ ટ્રસ્ટ ફંડના રોકાણો તો એ આવશે સામેની સાઈડ તો અહીં લખશું ઇનામ ટ્રસ્ટ ફંડના રોકાણો 15,800 ચાલો. પછી છે ઇનામ ટ્રસ્ટની આવક ચાલો ઇનામ ટ્રસ્ટની આવક તો ઇનામ ટ્રસ્ટની જે આવક છે ને એ એમાં એડ થાય તો પ્લસ ઇનામ ટ્રસ્ટની આવક તો ડાયરેક્ટ હું એમાં આવક લખી અને 650 એડ કરી નાખું બરાબર એના સિવાય એની કોઈ નોંધ નહીં થાય. પછી છે ઇનામ વિતરણ ચાલો તો ઇનામ વિતરણ આપણે ઇનામ વિતરણ ક્યાંથી કરશું તો કે ઇનામ ફંડમાંથી જ ઇનામ વિતરણ કરશું તો માઇનસ કરશું ઇનામ વિતરણ એ કેટલા થશે તો કે માઇનસ થશે 450ના આપણે ઇનામ વિતરણ કરીએ છીએ તો માઇનસ 450 બરાબર છે. ચાલો પછી ઇનામ ફંડ બેંક સિલક ચાલો આમાં ઘણા બધા સ્ટુડન્ટને આપણે હજી સુધી આ વસ્તુ નથી આવી કે ઇનામ ફંડ બેંક સિલક. હવે ઇનામ ફંડ બેંક સિલક કીધું છે ને તો બેંક સિલક આપણે મિલકત લેણા બાજુ જ લેવાની બરાબર હંમેશા યાદ રાખવાનું. બેંક સિલક કીધી હોય તો ઇનામ ફંડની ભલે હોય પણ તો પણ એને આપણે અહીંયા જ લેવાની મિલકત લેણા બાજુ ઇનામ ફંડની બેંક સિલક ચાલો એ આવશે 275 ચાલો. પછી છે દાન ચાલો તો દાન હવે જો આમાં કાંઈ આપણને કીધું નથી તો દાન આપણે છે ને આપણે જે મૂડી છે ને એમાં મૂડીમાં એડ કરી નાખશું દાન એ છે આપણા 18,000 ચાલો એ આવશે 18,000 દાન બરાબર છે. ચાલો પછી છે મૂડી ફંડ તો મૂડી ફંડમાં અહીંયા આપણે લખશું અને એ છે 3,89,150 3,89,150 ચાલો. પછી છે બેંકમાં રોકડ અને હાથ પર રોકડ ચાલો તો બે વસ્તુ તમને ખબર છે ક્યાં આવશે હું અહીંયા લખી નાખું છું બેંકમાં રોકડ બે જગ્યા ખાલી છે બેંકમાં રોકડ એ છે આપણી પાસે 5,500 અને હાથમાં રોકડ એ આવશે 300 બરાબર છે. ચાલો હવે પાછળ જરાક એક નજર નાખી લઈએ કે આપણે કોઈ બાબત બાકી રહેતી નથી. ઓહો 3 મહિનાનો અગાઉથી ચૂકવેલ વીમો અને કર 75 પ્રતિ માસ તો વીમો અને કર આમાં આપણે એક હવાલો છે એ રહી ગયો છે બરાબર વીમો અને કર તો વીમા અને કરમાં ડાયરેક્ટ 900 રૂપિયા આપણે જોયા નથી વીમો અને કર સ્કીપ થઈ ગયું લાગે છે બરાબર છે ડાયરેક્ટ પરચુરણ ખર્ચ આવી ગયું છે. ચાલો તો કાંઈ વાંધો નહીં વીમા અને કરને આપણે જોઈ લઈએ. ચાલો વીમો અને કર આપેલું છે આપણે જે છે એ 900 રૂપિયા અને હવે એને એમ કીધું છે કે વીમો અને 3 મહિનાનો અગાઉથી ચૂકવેલ વીમો અને કર 75 પ્રતિ માસ છે એટલે કે 3 મહિનાનો 75 રૂપિયા લેખે આપણે જે અગાઉથી ચૂકવેલું છે તો 75 ગુણ્યા 3 એટલે 225 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલા છે બરાબર છે. તો અહીંયા આપણે અગાઉથી ચૂકવેલા હોય તો શું થાય
માઇનસ, તો અહીંયા આપણે કરશું માઇનસ અગાઉથી ચૂકવેલા માઇનસ 225. તો 900માંથી આપણે 225 માઇનસ કરશું એટલે 675 આપણે બહાર આવશે. અને અહીંયા આપણે છે એ અગાઉથી ચૂકવેલ છે, આપણું દેવું છે, તો અહીં લખશું અગાઉથી ચૂકવેલ વીમો અને કર, બરાબર છે. અને એ આવશે 225. ચાલો છે બરાબર. અગાઉથી ચૂકવેલ એની ક્રોસ એન્ટ્રી મિલકત લેણા બાજુ, એક જ મિનિટ. અગાઉથી ચૂકવેલ 225 આપણે ભૂલ થઈ, 225 મૂડી દેવા બાજુ થઈ ગયું છે. ચાલો અગાઉથી ચૂકવેલ કર એ છે આપણો 225, બરાબર. ખરેખર મિલકત લેણા બાજુ આવે કારણ કે અગાઉથી ચૂકવેલ આપણી મિલકત છે. ચાલો તો હવે આપણે બંધ કરીએ. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કઈ બાજુ વધારે થશે. તો દેખાય છે કે 26 ને 15 આ બાજુ આવક બાજુ જ વધારે થશે. તો 15200 પ્લસ 26200 26900 પ્લસ 6500 પ્લસ 5950 પ્લસ 600 એટલે એ આવશે 55150. તો લેફ્ટ પેન લઈ લો. ચાલો તો 55150 છે. આપણે આ બંધ કરીએ. 6805 પ્લસ 11900 પ્લસ 1000 પ્લસ 2175 પ્લસ 675 અહીં આવશે 22555 માઇનસ 55150. તો ડાયરેક્ટ 32595 આપણો જે છે એ ઉપજ વધારો આવશે. $595 બરાબર છે. ચાલો તો અહીંયા આપણે ઉપજ વધારો ક્યાં દેશું? મૂડી ફંડમાં આગળ 32595 બધાનું ટોટલ કરી દઈએ. 32595 3,89,150 પ્લસ 18,000 પ્લસ 32,595 તો બહાર આવશે 4,39,745. 745. આંકડા લખવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે કારણ કે એકાદા આંકડાનો ફેર છે એ 15,000 બહાર લખી નાખીએ. 16,000 પ્લસ 650 માઇનસ 450 તો એ આવશે 16,200 બારે. અને બાકી બધું તો ટોટલ કરવાનું જ છે. ચાલો તો હવે 4,39,745 પ્લસ 15,000 પ્લસ 16,200 પ્લસ 14,500 પ્લસ 500 ને પ્લસ 1,800. ચાલો તો એ આવશે 4,87,745. તો અહીં લખી નાખશું 4,87,745 અને એ જ ટોટલ હવે અહીં આવવો જોઈએ. 14,915 પ્લસ 18,530 પ્લસ 2,72,250 પ્લસ 1,50,000 પ્લસ 15,800 પ્લસ 5,500 પ્લસ 300 પ્લસ 5,000 પ્લસ 4,500 પ્લસ 450 પ્લસ 275 પ્લસ 225 તો 4,87,745. ચાલો તો આ આવી ગયું આપણી પાસે 4,87,745 બરાબર છે. ચાલો તો ખૂબ જ અલગ આન્સર છે, બરાબર છે. મીન્સ કે અલગ દાખલો હતો, ઘણા બધા પોઈન્ટ એવા હતા જે અલગ હતા. છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.